સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. અને ગુરુ જે કાંઈ કરતા હોય ને મહારાજ તમારા બાપ, એમાં આપણું હિત છુપાયેલું હોય. મહારાજ તમારા ગુરુ જે કાંઈ મને તમને કહેતા હોય, ક્યારેક સારું લાગે, ક્યારેક મોડું લાગે, ક્યારેક ખાટું લાગે, ક્યારેક તીખું લાગે, વધીને અહીંયા આવવા દેવાનું, અહીંથી ઉપર નહીં, અહીંથી હેઠે. જો બહાર નીકળી ગયો ને તો ભડાકો થાય. ગાય લેવા બાપ, ગાય લેવા જો મળ્યા હોય ગુરુ આપને તો એના ગુણ બાપા ગાય લેવા, એના ગુણગાન ગાઈ લેવા બાપ. જો મળ્યા હોય ને ગુરુ, શરણ મળ્યું હોય સતગુરુનું, સેવી લેવા મારા બાપ. વારંવાર વારે મનુષ્યનો અવતાર નહીં મળે. ગુરુ કંઠી પહેરાવે ગુરુ ન થાય. હું આ લાઈવ માં કહું છું બાપ, કંઠી પહેરાવે ને કે લે હું તારો ગુરુ, તું મારો શિષ્ય, ગુરુ ન થાય. ગુરુને મનથી ધારી લે બોલે આવે છે ને સંતિ મારા ગુરુ, તો મનથી ધારેલા ન મેળાવે. કંઠી પહેરાવે ન મેળાવે, ધારે ન મેળાવે. બે દી પહેલા કીધું તું, ફરીવાર રિપીટ કરી દઉં કે આ જીવની માથે 7 ગુરુનો માર્ગો હશે ને ત્યારે મેળ આવશે, 1-2 નહીં. પ્રથમ ગુરુ આપણા માન બાપ છે બાપ, જેના થકી આપણને જીવન મળ્યું છે. પ્લેટફોર્મ આપણને મળ્યું છે આ જીવને ઉતરવા બાપ. આ જીવને આ પૃથ્વી માથે ઉતરવા માટે પ્લેટફોર્મ જે મળ્યું છે ને બાપ, એ આપણી માન, આપણો બાપ. માં હોય કે બાપ હોય, વ્યવહારે એને હામી બહેન બાંધી લેવું, બોલી લેવું, પણ કાયામાં કોઈ દે એની માથે કાળીંગો ન રાખો બાપ. એક પરિવાર, એક ઘરની માલિપા રહેતા હોય તો બધાનો આપણો થોડો જાજો વાંક આવતો જ હોય. બાપ હોય તો બાપ, માં હોય તો માં બાપ બાંધી લેવું, પણ કાયાની માલિપા એના પ્રત્યે કોઈ દે કાળીંગો ન લાવો, કોઈ દે બીજું ઓહડિયું ન લાવવું. એ મારો બાપ છે, બાપ છે, મારી માં છે, માં છે બાપ. અવગુણ તો ઘરમાં એકાબીજના હોય જ, કોઈ શંકાને સ્થાન નહીં હોય. ઘર બાંધીને બેઠા હોય એમાં ભાણા ભફડતા જ હોય બાપ. એટલે પ્રથમ ગુરુ માં અને બાપ છે. ત્રીજા ગુરુ કોણ? કે આપણો જે જન્મ કરાવે ને, જેને હુયાણી આપણે કહીશ, જેને ડાય કહીશ, એ ત્રીજા ગુરુ છે આપણા બાપ. ચોથા ગુરુ આપણા કોણ બાપ? આપણને જેને વિદ્યા પડાવી, જેની પાસે આપણે ભણ્યા, એકડો બગડો લખતા શીખ્યા, ચોથા ગુરુ છે બાપ. પાંચમા ગુરુ આપણા માવતર આપણને કાન ફૂંકાવે, એ કાન ગુરુ પાંચમા આપણા ગુરુ છે. છઠ્ઠા ગુરુ આપણા પતિ કે આપણા પત્ની, પતિને સમજવાનું કે આ મારા ગુરુ છે, પત્નીને સમજવાનું કે આ મારા ગુરુ છે. એ આપણા પત્ની છે, એ આપણા ગુરુ છે બાપ. જેની ઉમરા વાળી રાજી થશે ને, એની ડુંગરા વાળી રાજી હોય, કોઈ શંકાને સ્થાન નહીં. પણ ઉમરા વાળાની હારે બહબાટી બોલાવતો હશે, અને ડુંગરે માં સાવણ ને બે નાળિયેર લઈને જાય, સાવણ કે લઈ જા તારા હળી ગયેલા નાળિયેર, સ્વીકારશે નહીં મારા બાપ. ઉમરા વાળી રાજી કરો, ડુંગરા વાળી ઓટોમેટિક રાજી થઈ જાય બાપ. અને સાતમા ગુરુ છે ને મારા બાપ, જેને સતગુરુનું બ્રિજ મળ્યું છે બાપ, જેને સતગુરુ કહેવામાં આવે બાપ. 9 મહિના આ જીવને ઉદરમાં વજન વેંડારી અને આ જગત દેખાડીને બાપ, આપણી માયા આપણને ભીનામાંથી લઈને ગોરામાં હોરાવે, પોતે ભીનામાં હોતી માં આપણી બાપ. જેને મને તમને જગત દેખાડ્યું, એને જન્મ એના ઉદરથી, એના ભૂખથી આ જન્મ આપ્યો મને તમને બાપ. બસ ઈ જ વેદનાથી હાથમાં ગુરુ બાપ સતનો માર્ગ બતાવે
વેદના ભરેલી વાત કરે બાપ, અને એમ કે બાપ આ માર્ગે વયો જા, તને જગદીશ ન મળે તો મને ભવાયો સમજે બાપ, મને ભગત ન સમજતો બાપ. હું કાયમ કહું છું સત્સંગની માલિકા, આ સપ્તાહની માલિકા જાહેરમાં બોલું બાપ, ભગત કોઈ દે માંગે નહીં, માંગે તો એને ભાંડ કા ભવાયો સમજવો, સતી કોઈ દે કૂટે નહીં બાપ, નકર સમજી લેવું. જીવનને ન કીધું બાપ કે હું આજ વિદાય લેવાનો છું. રોજના નિયમ પ્રમાણે ગાયું લઈને જીવનો વયો ગયો. સીમાડે ગાયું સારે ગૌસરની માલિકા 5-25 માણાનું ટોળું નીકળ્યું. ગયેલા જીવન તું અહીંયા કેમ? તો કે હું તો ભાઈ રોજ ગાયું સારું આવું છું, તો અહીંયા ન હોઉં તો ક્યાં હોય? પણ ગામમાં તારા ગુરુ હમાત લે. કે વાત ન બને બાપ, મારા ગુરુ હમાત લઈ વાત થોડી બને. મનમાં વિચાર કરે હું મારા ગુરુ હવારમાં શિરામણી હારે કર્યા છે, અને આવડા એમ કે તારા ગુરુ હમાત લે, ખોટી વાત છે. જાઓ બાપ, વયા ગયા. વાત સત્ય હતી એની બાપ. આશ્રમની માલિકા આવ્યા, મોરારની પાલખી તૈયાર થઈ, મોરારના નામની હમાતી ગળાઈ ગઈ, અને મોરાર બાપ 3.5 ડગલા આમ હાલ્યા, અને હાલીને પાલખીની માલિકા પદ્માસન આસન વાળીને બેહી ગયા. હસલો હાલી ગયો બાપ, જ્યોતિમાં મળી ગઈ. ગતિનો જીવડો આજ ગતિમાં ભળી ગયો બાપ. થોડીક વાર લાગી. સીમાડે બાપ સાધુ સંતો નીકળ્યા. જીવને દોટ ગાડી લાય, હું આ આગો ગાયું સારું છું, પણ સંતો નીકળ્યા છે, હું દંડવત પ્રણામ કરી આવું. દંડવત પ્રણામ કરવા માટે ગડગડતી દોટ કાઢી. ત્યારે સંતો એમ કે જીવન તું આયા શું કરે બાપ? કે બાપુ હું તો ગાયું સારું, પણ બાપ આશ્રમની માલિકા મોરાર હમાયત લે. સંતોને જીવન હાથ જોડીને એમ કે બાપુ આ વાત બને નહીં, મારા ગુરુ મને કીધું છે, મને વસન આપ્યું છે જીવણા, હું જેથી જગત છોડીને જાઈશ તેથી તને સીતારામ કરીને જાઈશ. સંતો એમ કે જીવન બાપ અમે ભેખ પહેર્યો છે, અને ભેખ પહેરીને ખોટું બોલીને બાપ જીભડીઓ કપાઈ જાય. જીવનની સંતની વાત માથે વિશ્વાસ બેઠો. હાથમાં જે લાકડી હતી ગાયું સારવાની કર્યો ઘા, અને ગડગડ કાઢી હો ભાઈ, ગડગડતી દોટ કાઢી આવ્યો જીવન ગામમાં. ત્યાં તો એ મોરારનું ખંભાળિયા કહેવાય, ખંભાળિયાની માલિકા અડધા ગામમાં તો પાલખી ફરી ગઈ હતી બાપ, અને જીવનો ભાળી ગયો. જીવનો ભાળીને દોટ કાઢી મેકી એટલું નહીં બાપ, ત્રિકમના પગમાં પડી ગયો. આઈ ત્રિકમ સાહેબ, મારા ગુરુની પાલખી ઘડીક ઉતારો એથી મારે 2 વાત કરી બાપ. ત્રિકમ સાહેબ એવું કરે કે આ જીવનાનું કાંઈ બુદ્ધિ વિપરીત થઈ ગઈ, અને થયું શું? આ તો પાલખી ઉતારવાનું કે. જીવન ભાવ વિભુક બનીને ગાંડો થઈ ગયો બાપ. દોટ ગાડીને રવિ સાહેબના પગમાં પડે, દોટ ગાડીને ખીમ સાહેબના પગમાં પડે, એકાબીજી સંતોના પગમાં પડે. સંતોને વિનંતી કરે, ગુરુદેવા સંતો બાપ મારા ગુરુની પાલખી ઘડીક હેઠી ઉતારો, મારે 2 વાતો કરવી. ખીમ સાહેબ એમ કે જીવન જગત છોડીને હાલ્યા જાય બાપ, એની હારે પછી વાત ન થાય. પણ જીવનો બહુ બડો ગરગરવા તારે રવિ સાહેબની દ્રષ્ટિ જીવનની માથે પડી. એક પ્રકૃતિ ફરી ગઈ હતી. રવિ સાહેબની દ્રષ્ટિની માલિકા નૂર નજરમાં આવી ગયા જીવનાની મુખની માથેથી, અને તરત જ ખીમને રવિ સાહેબે કીધું, ત્રિકમને કીધું કે ગમે એમ તો બાપ મોરારનો શિષ્ય છે,
મોરારનો શિષ્ય સુપાત્ર શિષ્ય છે બાપ ઉતારો પાલકી હેઠી બે વાત કરી લેવા દો કે બે વાત કરી લેવા દો અને એ બે વાત કરવાની જ્યારે આવીને પાલકી હેઠે ઉતારી જેમ જીવતો માણસ સામે બેઠો હોય ને એમ સામે પ્રોઠી વાળી અને જીવન બેહી ગયો આંખ વીસીને બે હાથ જોડી અને જીવન પ્રાર્થના કરે બાપ શું કહે જીવણું એજી ગુરુજી ગાયે રે હે મોરારનો મહિમા ગાય રે ગુરુના ગમથી રે તમે મારા નોદા રામ એ આધાર એ ઘટે નહીં હરી તમને ગુરુજી લાવો લાવો કાગળ ને કલમ એ કાગળ લખીએ હરીને રે આમાં મારો કયો થયો પરા ઘટે નહીં હરી તમને એ ઘટે નહીં હરી તમને ગુરુજી ઊંડા રે કુવામાં એ ઉતારા હરીએ અમાને રે વરતડી વાડો મારા ઘટે નહીં હરિયા તમને એ ઘટે નહીં હરી તમને ગુરુજી ઘોર રે વનાની મોજાર એ મિલા રે ગુરુએ અમને હવે મારે કોનો સે યાદા ઘટે નહીં હરી તમને ઘટે વેદના એવી હોવી જોઈએ બાપ
પોતાના ગુરુ માથે ભાવ નહીં હોય બાપ, પ્રેમ નહીં હોય, ગમે એટલું ભજન કરશો, સ્મરણ કરશો, નહીં મેળ આવે બાપ. જીવનો એમ કે બાપ ગુરુદેવ સિંહ ના સેમ ન હોય, આપ તો સિંહ સવો બાપ, એ તો ભૂંડને ના ટોળા હાલે. ભૂંડલા ના હાલે જુનાગઢ થી બેઠા તમે રે ઘટે નહીં હરિયા તમને, ઘટે નહીં હરિયા તમને, થયો ઉદાસ
સહેલીનો એક તેને હરી તમને शिखर पर मत जा ए मुसाफिर उसे शिखर पर मत जा कठिना है प्रेम नगर तो बहुत कठिना है उसे शिखर पर है ए मुसाफिर प्रेम नगर मत जा प्रेम नगर मत जा सागर घोले घोड़िया पाय रे हरिये अमाने हे माया रे गुरुए अमाने जीवन में वसन दीदा करो या नहीं हरियाऊ तमाने नहीं हरियाऊ तमाने नहीं हरियाऊ तमाने 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 છેલ્લી કડીમાં જીવનો એમ કે ગુરુદેવ તમારા નામના વૈરાગથી મારી માં બાપ મારી સૈયર ગુરુદેવ આની કરતા તો તેને ઊંડા કૂવામાં ઉતરીને કાપી નાખ્યું હોત ને વર્તડી તો હારું હતું બાપ અમને એકલા મેલીને ન જાઓ ગુરુદેવ પણ છેલ્લી કડીમાં જીવનો એમ કે મોરાર સાહેબને ટકોર લાગી ગયા બાપ મારો સુપાત્ર શિષ્ય કારણ જેને ભજન કર્યું છે ને બાપ એને બધી ખબર હોય અને આ ન થવા દે તો જીવણા કોળીને અને મોરાર સાહેબને ઓળખે કોણ બાપ મારા જીવણાને કોણ ઓળખશે મોરારે આંખ ખોલી જે બંધ બાંધ્યા છે તૂટી ગયા બાપ દેવડા તૂટી ગયા પદ્માસન આસન વાળ્યું હતું આસન છૂટી ગયું જીવના ખોળીને મોરાર બત ભરી જાય સર્વે ગત સંતો ભક્તો મોરારનો જે કારો બોલાવે બાપ માથેથી જાણે દેવતા ફૂલડાની અમી વસ્તી કરતા હોય એવું લાગવા મળ્યું
સંતો એમ કે વાય વાય વારી જાવ મોરાર, તમારી ભક્તિ માથે વારી જાય બાપ. પણ એ જ વેળાએ એ જ સમયમાં એક દીકરી હારે જવા બાપ આનો ત્યાં લઈને હાલતા થતા હતા ને કે ઘડીક બેસી જાઓ, આ પાલખી નીકળી જાય પછી આપણે જઈએ. મોરારે પાલખીની માલપા બેઠા બેઠા કીધું તું બાપ કે જે દીકરી મારા ગામની આજ પીયું મળવા જવાની છે ને બાપ જાવ ઘરે જઈને કહી આવો કે તારા બાપ તને હામો મળવા તૈયાર છે, પણ પાલખીમાં નહીં પેડલ હાલતા હાલતા બાપ તું આજ તારા પિયુને મળે બાપ, મારા પિયુને પછી હું મળીશ. પણ સંતોએ જે જે કાર કર્યો, મોરારની ભક્તિ બધાએ વખાણી કે વાહ મોરાર તારી ભક્તિ, વાહ બાપ તારી સુરતાઈ ગુરુના વસન તે રમાણી જાણા બાપ. જીવનો કોળી રાજી થઈ ગયો. ત્યારે મોરારી એમ કે છે જીવના લે બેટા સીતારામ કરી લે, હાલ છેલા મારે વેળા પછી વહી જાય. કે નહીં બાપુ હું સીતારામ દંડવત પ્રણામ તમને આજ નહીં કરું ગુરુદેવ, કાં તો તમે રોકાઈ જાઓ કાં તો મને ભેળો લેતા જાઓ. જીવના દુનિયાની માલપાથી કોઈ કોઈને ભેળું લઈ ગયું છે બાપ, તો હું તને લઈ જાઉં. જીવના આ જગતમાં કોઈ રોકાઈ ગયું છે તો બાપ હું રોકાવ, જાવું પડે ભાઈ. સમય થાય ને તારા જગત છોડીને એક દી બધાને જવું પડે. જીવના મને સીતારામ કરી લે બાપ. ના ગુરુ ના બાપ, તમે પરાપાળની વાતો કરો સંતોની હારે બાપ, તમને હું ઓળખું છું. હું મારા ગુરુને ન ઓળખી તો હું કોને ઓળખી શકું બાપ. અને એ વખતે બાપ મોરારનો જે જે કાર્ય થાય એ વખતે મોરાર એમ કે આ દુનિયામાં કોઈ રોકાણું જીવન જીવણો કોઈ એમ કે આ બાપુ આ દુનિયામાં રોકાણા છે, તમારા મોઢે મેં વાત સાંભળેલી છે, તમારા મુખથી મેં સત્સંગ સાંભળેલો છે, તમે સંતોની હારે સત્સંગ કરતા હો, હું ગૌશાળાની માલિકા બેઠો બેઠો સાંભળું છું બાપુ. તમારા મુખથી મેં એવું સાંભળ્યું છે કે બાણ સૈયાની માથે ભીષ્મ પિતા કુરુક્ષેત્રના મેદાનની માલિકા હોતા ગુરુદેવ 6 મહિના મોતને મુઠ્ઠીમાં રાખ્યું. મોરારની પકરોટી ફરી એટલું નહીં બાપ, જમણા ફરીને બોલ બાપ કે ગુરુદેવ તમારા મુખથી વાત મેં સાંભળેલી છે સત્સંગમાં. પાંડવોનું અને કૌરવનું યુદ્ધ ખેલાણું કુરુક્ષેત્રના મેદાનની માલિકા 18 દિવસનું જેનું યુદ્ધ હાલ્યું બાપ, એમાં ભીષ્મ પિતાએ બાપ એવી બાણસૈયા કરીને મારા કનૈયાની પ્રતિજ્ઞા તોડાવી નાખી. જોવો તો ખરા બાપ, ભગત માટે ભગવાન એની પ્રતિજ્ઞા તોડવા તૈયાર છે બાપ. જીવન બાણસૈયાની માથે 6 મહિના મોતને મુઠ્ઠીમાં રાખ્યું એવું હું કહેતો હતો કે હા બાપુ તમારા મુખથી બીજા સંતો અરે સત્સંગમાં મેં સાંભળ્યું. અને મોરાર સાહેબ જીવણાને એમ કે જીવણા જો ભીષ્મ પિતાએ 100 મહિના મોતને મુઠ્ઠીમાં રાખ્યું અને પાછું ના પાડી દીધું કે જા 100 મહિના પછી આવજે, લખી લે બાપ મોરારના મહિના 12. આ મોરારના 12 મહિના જા ભાઈ, 12 મહિના પછી જઈશું મારા પિયુને મળવા. સંતોએ જે જે કાર કર્યો, પાલખીમાંથી ઉભા થઈ અબીલ ગલાલને ફૂલડે ઉડાડતા પાછા બાપ ખંભાળિયાની માલિકા આશ્રમમાં મોરાર સાહેબ આવ્યા. જે જે કાર બોલે બાપ, પણ એમાંથી સંતોએ એમ કીધું મોરાર
મોરાર તમારી ભક્તિનો જે જે કાર બને બધું સાચું બાપ. તમે બાપ હસલાને પાછો બોલાવી લીધો, 12 મહિનાની અવધિ મારી દીધી, બધું સાચું મોરાર. પણ આ ખાડો ખોદ્યો એનું શું? આ હમાત ખોદી એનું શું? જગત કાલે વાતું કરશે બાપ કે હમાત ખોદાવી, મોતના બીકથી હમાત લીધી નહીં. આ ભક્તિને કલંક લાગે બાપ. મોરાર વિચારમાં પડી ગયા, કરવું શું? આ ધીમે 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 આ વાત જીવના કોળીના કાને અથડાવા મળી કે શું આ મૂંઝવણ છે શું? તો સંતો એમ કહે છે કે આ ગુરુ માટે જે હમાત, તારા ગુરુ માટે હમાત જે ખોદી હતી ને એનું શું? મારા ગુરુ એમાં સાનામાના બેઠા બધાના વિષમાં. હા, ગડગડતી દોટ કાઢી જીવણાએ. ગુરુદેવ કૃપા કરો મારી માથે બાપ, મને હુકુમ કરો બાપ. એ ખાડામાં બે હવા તૈયાર છું. આવેલો મનક્યો સુધારો ગુરુજી મારો, આવેલો મનક્યો સુધારો. ગુરુજી મારો આવેલો મનક્યો સુધારો. ગુરુજી મારા ઉપકારી, શિરપલ કંડો તમારો. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, શિરપલ કંડો તમારો. ના બોલું રે ગુણ ગુરુ તમારા. આવેલો મનક્યો સુધારો ગુરુજી મારો, આવેલો મનક્યો સુધારો. આવેલો મનક્યો સુધારો ગુરુજી મારા, આવેલો મનક્યો સુધારો. ગુરુજી મારા આવેલો મનક્યો સુધારો. જીવનો એમ કે ગુરુદેવ, ગુરુદેવ મને હુકમ કરો બાપ. આ ખાડાની માલિકા હું બેહવા તૈયાર છું. સંતો ભક્તો મોરાર સાહેબ વિચાર કરે, કરવું શું? કે ભાઈ ગોળો હોય એના મોઢે ઘરનું બંધાય, જગતના મોઢે ઘરનું બંધાય નહીં બાપ. આ દુનિયા કાલી એમ કે છે બાપ, ગુરુ હાટુ ખાડો ખોદ્યો તો અને શેરાને દાટી દીધો. ગુરુ માટે આ ખાડો ખોદ્યો તો બાપ અને એના શેલાને દાટી દીધો. આ વાત બને નહીં જીવણા. આવું મોરાર કે છે બાપ. વળી પાછો જીવણ રવિ સાહેબના પગમાં પડીને એમ કે, દાદા મારા ગુરુને કહો બાપ, મારો આવેલો અવસરને ઉજાવી દે બાપ. એજી ગુરુજી તમે મારા એ ધૂણી રે ધર્મરાના. એ
ધજાળા ધણી હવે આવો રે. જીવન બધા સંતોની પાણ ફરી ફરી કે છે મારા ગુરુને કહો મારી ઉપર ઉપકાર કરો બાપ, મારી ઉપર દયા લાવો. ગુરુદેવ ટાણું આવ્યું હો બાપ, આજ મારું ટાણું હાસવી લે ગુરુદેવ, મારું અવસર ને ઉજાળી દે બાપ. ગુરુ તમારા ગુણ ને હું નહીં બોલું બાપ, મારો અવસર આવ્યો, મારા અવસર ને ઉજાડવું પડતું ગુરુદેવ. ગુરુદેવ બાપ મારો મનુષ્ય દેહ છે ને બાપ, મારા ગુરુ માટે હું પ્રાણ કાઢવા તૈયાર છું બાપ. ગુરુ મારા ગંગા રે, ગુરુજી મારા સે ગોમતી. ગુરુ મારા ગંગા રે, ગુરુજી મારા ગોમતી. ગુરુ મારા કાશી ને પધારે, અમારા રે અવગુણ રે ગુરુજી ના ગુણ ગણા. અમારા રે અવગુણ રે ગુરુજી ના અમારા અવગુણ સામે મત જોય રે. ગુરુ મારા ગુરુ મારા ગુરુ મારા પરસ મુનિના બોલ રે. અમારા રે અવગુણ રે ગુરુજી ના ગુણ, ગુરુજી ના ગુણ. જીવન ગોળે એમ કે ગુરુદેવ મારા તો ઘણા અવગુણો છે બાપ, તમારી સેવામાં રહ્યો છે નહીં રહ્યો હોય, તમારી હાજરીમાં રહી શક્યો છે નહીં રહી શક્યો છે બાપ, મારા તો ઘણા અવગુણો હોય બાપ, પણ તમે તો બાપ ગુણકારી છો. નધારાના આધાર મારો આવેલો અવસર્યો આજ ઉજાળી દો બાપ. આવ્યા ખીમ સાહેબ આગળ બાપ, ખીમ સાહેબ આવ્યા, રવિ સાહેબ આવ્યા, ગુરુ ભાણ આવ્યા. ત્રિકમ કહે અને રવિ સાહેબ ને રવિ સાહેબ કહે મોરાર, મોરાર તારો સુપાત્ર શિષ્ય બાપ, આજ ટાણું આવ્યું છે અને અવસર સુધારી દે બાપ. અને એ વખતે મોરાર સાહેબ જીવણાને એમ કે જીવણા જા બાપ, આજના દાડે બાપ ગતિ ગંગાની માલિપા તું ભળ. આની આ તિથિ 308 દિવસ થાય, 1 વર્ષે હું આવું છું બાપ ગતિ ગંગાની માલિપા.
ગતિનો જીવડો હોય ને બાપ એ જ ગતિમાં ભળી શકે, નવો નિર્માણ ન ચડે બાપ, મારા સંતો બતાવે. 5 7 9 12 કરોડ 33 જ્ઞાન નિર્વાણ. 5 7 9 12 કરોડ 33 જ્ઞાન નિર્વાણ. બોલિયા રે ને પધારવે કળિયુગ ના રે દાન. બોલિયા રે ને પધારવું કળિયુગ ના 5 7 9 12 બાપ કરોડ 33 જ્ઞાન નિર્વાણ. આ 33 માઇલો જીવ છે કોઈ દે તૂટી છે નહીં બાપ. ફટક મોતી હશે કોઈ દે રહેશે નહીં બાપ, ફાટી જાય ફૂટી જાય તૂટી જાય. મોરારે કીધું બાપ જીવન ને જીવન જા બાપ, હું રાજી ખુશીથી તને કહું છું. અને જીવનને હા પાડીને ખાલી એના ગુરુએ કે જા બાપ રાજીથી હું કહું છું, બેસતા ખાડામાં બેસતા બાપ તારી સુરતા સડા સુન શિખરમાં. અને આ જગત બાપ, આ જગત તને ભાળે ને એમ તું ખાડામાં બે પદ્માસન આસન વાળ સુરતા લગાડી દે ગુરુના વસનમાં. સુન શિખરમાં સુરતા લગાડ, હસલો હાલ્યો જા હજા મારું વસન છે. નાસવા મળ્યો જીવન બાપ, ગુરુ એટલા રાજી થઈને કીધું ને નાસવા મળ્યો. લીધું શરીફળ જીવને હાથમાં, ઢોલ નગારા વાગે બાપ, અબેલ ગુલાલના અમી સાટણા ઉડે. અને જીવનો કોળી જઈ ખાડાની માલિપા બેઠો. સર્વે ગતને બાપ પ્રણામ કર્યા, દંડવત કર્યા, ગુરુને નમન કર્યા. એ ખાડાની માલિપા પદ્માસન આસન લઈને બેઠા. જીવન બેઠા એટલું નહીં બાપ, સુરતાને સુન શિખરમાં સડાવી હસલો હાલ્યો ગયો, જે જે કારો બોલ્યો બાપ. પણ જીવન મને તમને શેલી કડીમાં સમજાવીને ગયો. શું કીધું એને એના ગુરુ મહારાજને? એજી ગુરુજી ખીમ રે રવિ રે ગુરુ મારા ભાન. એથી કમો મને તારજો, એથી કમો મને તારજો. એજી ગુરુજી ખીમ રે રવિ રે ગુરુ મારા ભાન. એથી કમો મને તારજો, એથી કમો મને તારજો. મોરાર સાહેબ પકડો મારી એ બાર. જીવના રે કોળીને ઉગારજો રે, જીવના રે કોળીને ઉગારજો રે. એ જે ગુરુજી ગાયે રે મુરારનો મહિમા, ગાય રે ગુરુના ગમથી રે, અમારો શું રે થયો પરા. એક તો નહીં હરી આવું તમાને, એક
ઘટે નહીં હરિયા તમારે એ ઘટે નહીં હરિયા તમારે જીવને કીધું ગુરુ ખેમ ગુરુ રવિ ગુરુ મારા ભાન ત્રિકમ હવે અમને તારજો બાપ મોરાર સાહેબે પકડી લેજો મારી બાઈ મારી બા પકડજો બાપ ગુરુદેવ મને તારજો ગુરુ શિષ્ય જો આવા દોનો હાસા હોય એને મારો સવારામ બાપા એમ કે બાપ એના નામના પ્રેમના પ્રકાશ પડી જાય નથી મફતમાં મળતા બાપ આના મૂળ ચૂકવવા પડતા સંતોને સંતપણા નથી મફતમાં મળતા હું તમે ક્યાં જઈને ઉભા રહેશો બાપ કથા મનન તમને શું શીખવાડે આજનો લાવ્યો લઈ લે ભાઈ તું આજનો લાવ્યો લઈ લે વીરા કાલ કોને બાળી રે રામ આજનો લાવે લઈ લે વીરા શ્વાસ તારો સત કીધા છે ગાડી તારી ન્યા અટકી રજાશે શ્વાસ તારો સત કીધા છે ગાડી તારી અટકી રજાશે ભાંગ ભમણા તું આવતા જવાની ભાંગ ભમણા તું આવન જવાની તોરી લેને તરવાની નાવડીમાં ગુરુ મારા વૈકુંઠની પાકડી ગુરુ મારા વૈકુંઠની પાકડી રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.